પ્રેરણાને માર્ગદર્શન આપો. ધન્યવાદ. નમસ્કાર. વિશ્વગુરુ એવા ગુરુના પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં વંદન. કાર્યક્રમ શિક્ષક દિન નિમિત્તે સાયકોલોજી ડિપાર્ટમેન્ટના બાળકોને મળવું એવો એક અભિગમ હતો. તો આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ, શ્રી ભૂતેશભાઈ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, ગરડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ, અને કદાચ તમે મારા 5 દીકરીઓ જે બોલી ગઈ એમાં તમે દર્શન કર્યા. એમનું જે પ્રોનાઉન્સિએશન્સ હતું, કમ્યુનિકેશન સ્કિલ જેને કહી શકાય, કદાચ ગુજરાતીના અધ્યાપકો કે મારા સંસ્કૃતના અધ્યાપકો પણ કદાચ એમાંથી ભૂલ બહુ રેર શોધવા જાય તો નીકળે. એટલા સુંદર પ્રોનાઉન્સિએશન સાથે, એક થીમ સાથે બાળકો રજૂ કર્યું ત્યારે હું બહુ જ આનંદ થઈ. પણ જોરદાર કાઢી મારા દીકરા. કારણ કે આ બધા નોટ આઉટ લોકો છે, આઉટ થાય તેવા લોકો નથી. કારણ કે એટલો સુંદર બોલે છે, અને જ્યારે હું સાંભળતો હોઉં તો મને એટલો બધો અંદરથી આનંદ થાય છે. અને મેં સવારે જ ટીવાયના ક્લાસમાં કહ્યું કે મોરના ઈંડાને કંઈ ચિતરવાના હોય એ તો આપોઆપ ક્રિએટ થયો જ જાય છે. અને ખૂબ સુંદર પ્રદર્શન કર્યું, એ તો મને બહુ જ ગમ્યું. એટલે આ માત્ર નમૂના છે, સેમ્પલ છે, ખાલી 5. બાકી હમણાં 50 બોલી શકે એમ છે ને આ જ શૈલીમાં બોલી શકે એમ છે. એનું મનોવિજ્ઞાન વિભાગ એ ગર્વ લે છે. મિત્રો, આજે અમે છે ને, અમારી પાસે બેસ્ટફ્રેન્ડની ટીમ બહુ ગજબની છે. તમે 2 મારા બેસ્ટફ્રેન્ડને સાંભળ્યા, એક મહેશભાઈને સાંભળે, એક હિતેશભાઈને સાંભળે. પૂર્ણ અભ્યાસ સાથે આવે છે. પણ માત્ર મારું પ્રવચન એટલા માટે રાખું છું, આ લોકોનું પણ રાખી શકાય. હું એટલા માટે રાખું, સમય બહુ જતો રહે. આજે પણ સમય, મેં હિતેશભાઈને કહ્યું કે આજે સમય બહુ થઈ જવાનો, કારણ કે બાળકો બોલશે, મારે બોલવાનું છે, તો પછી કેટલો સમય થઈ જશે. ને બાળકોને એટલા બેસાડવા પણ બહુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે તમે જોયું, મહેશભાઈ બેટિંગ કર્યું, હિતેશભાઈ બેટિંગ કર્યું. કેટલું સુંદર! એકવાર જોરદાર તાળી મારા બંને. જે મારા રાઈટ હેન્ડ છે બંને, કોઈ રાઈટ અને લેફ્ટ તે પણ હું રાઈટ જ કરું છું. બોથ આર માય રાઈટ હેન્ડ છે. કારણ કે કોલેજ સંસ્થા રન કરવામાં એમનો પણ સેફ ફાળો છે. તો સમયની મર્યાદાને કારણે હું એમને બોલવાની તક હું ના પાડું છું. મારા વાઇસ પ્રિન્સિપલ હોય પણ માત્ર હું બોલીને પછી નીકળી જાઉં, કારણ પછી કાર્યક્રમ બહુ લાંબો થતો હોય છે. એટલે અમે એ મર્યાદાને ધ્યાનમાં રાખીને, જેમ વિદ્યાર્થીઓ આજે પણ ધીમે 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 પ્રયાણ કરી રહ્યા હતા, એ ધ્યાનમાં રાખીને બધું જ કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ અમે આયોજન કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ પણ કંટાળવા નહીં જોઈએ. છેલ્લે આનંદિતા સેન્ચુરી મારી ગઈ અને છેલ્લે 6 મારીને ગઈ. અને ખબર નહીં, અને બધા જ બચ્ચાઓને મારી સાથે વધારે અટેચમેન્ટ છે. કારણ કે જ્યારે વર્ગમાં બોલતો હોઉં ત્યારે હું હૃદયથી બોલું છું. કદાચ મોઢેથી બોલું તો એમના કાન સુધી પહોંચી શકાય છે. હૃદયથી બોલું છું માટે હૃદય સુધી પહોંચી શકાય છે. હું મારો પર્સનલ અનુભવ છે. કારણ કે 1993નો એક વિદ્યાર્થી કૌશિક રાઠોડ અજય મોદીને ત્યાં કામ માટે ગયેલો, તો ત્યાં આગળ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ આસામી, અને છોકરો મને પગે લાગ્યો. પહેલાં તો જોયા કર્યો થોડીક વાર, અને પગે લાગ્યો. કે તમે ગુર્જર સર? હા. તો કે સર, હું 1993માં આપના અંડરમાં સાયકોલોજી સાથે BA થયેલો. મને કેટલું ગર્વ થયું. મેં કહું, દીકરા તારો નંબર આપ અને તું કોલેજમાં ચોક્કસ એક દિવસ આવ. મિત્રો, શિક્ષક આ છે.
કે 91માં મારી અપોઇન્ટમેન્ટ થઈ અને 93નો વિદ્યાર્થી જો પગે લાગતો હોય, યાદ કરતો હોય, એના કરતાં અમારે બીજું શું જોઈએ? શિક્ષક દિનની આ મોટામાં મોટી ગિફ્ટ છે, ભેટ છે. અને આજનો તાદસ વિદ્યાર્થી, FYSYનો વિદ્યાર્થી જે બોલે છે, બસ અમારે કશું જ બોલવાનું રહેતું નથી. કારણ કે એ લોકોની જે સ્પીચ છે, એ લોકોએ જે ગ્રહણ કર્યું છે, બધા તમે જો એક વસ્તુ માર્ક કરી હશે કે આનંદિતા સિવાય કોઈ કાગળ નહીં લાવેલા. આનંદિતા બી કાગળ લાવેલી, પણ બધા કાગળ હાથમાં રાખેલા, પણ એકેય ખોલ્યું નહીં. સાહિર તો બરાબર એમ હાથમાં દબાવીને રાખેલું, કંઈ ખુલી નહીં જાય, ખુલી નહીં જાય એમ કરીને. મિત્રો, આજે જ્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણન વચ્ચે આહિર સમાજમાં ગયો, સુરત ડિસ્ટ્રિક્ટના આહિર સમાજ પલસાણામાં મારું એક પ્રવચન હતું. 1 કલાક જેવું પ્રવચન હતું. એની અંદર છેલ્લી 10 મિનિટ મેં એક આદર્શ વ્યક્તિ કેવો હોઈ શકે છે, એક વ્યક્તિત્વ શું હોઈ શકે એ વિશેની કેટલીક ઝલક સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે મેં આપી. આજે સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જે જીવન છે, એ જીવનમાં એમણે ફિલોસોફીને હૃદયસ્થ કરી અને એમાંથી એમણે કઈ કઈ બાબતો તારવી અને મૂકવાનો પ્રયત્ન કર્યો, તે કેટલીક બાબતો જ માત્ર થોડીક વારની અંદર મૂકીને હું પૂર્ણ કરીશ. પહેલી બાબત તો એમણે બહુ સરસ એક વાત મૂકી કે એક માણસ સવારથી ચાલતો ચાલતો જઈ રહ્યો હતો, પ્રવાસી હતો, બપોરે થાકી ગયો, એટલે વિશ્રામ કરવા માટે એક વૃક્ષ નીચે થોડોક બેઠો. બેઠા બેઠાને વિચાર આવ્યો કે તરસ લાગી છે, જો કંઈ પાણીની વ્યવસ્થા થઈ જાય તો પાણી પી લેવું છે. ત્યાં જ એક સરસ મજાનો પાણીનો કુંજો ઘડો આવી ગયો. એણે ધરાઈને પાણી પીધું. સ્વાભાવિક છે, આશ્ચર્યચકિત થઈ ગયો કે હતું વિચાર્યું ત્યાં કેવી રીતે અહીં પ્રસ્તુત થઈ ગયું. આ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી માટે બહુ જ કામનું છે. કારણ કે સર્વપલ્લી રાધાકૃષ્ણન માત્ર મનોવિજ્ઞાન નહીં, માત્ર દર્શનશાસ્ત્રની, મનોવિજ્ઞાનની અંદર પણ એને મનોવિજ્ઞાનના મૂળ તત્વો પુસ્તક લખ્યું છે. એ અંગ્રેજીના સ્કોલર, સંસ્કૃતના સ્કોલર, તેમની માતૃભાષાના તો સ્કોલર ખરા છે. તો થોડીક વાર પછી પાણી પીધા પછી માણસનો સ્વભાવ જ આવો છે, એટલે એને વિચાર આવ્યો કે જો કંઈક ખાવાનું વ્યવસ્થિત મળી જાય, સવારનો ચાલતો ચાલતો જાય, ભૂખ પણ લાગી છે, તો આવો વિચાર કર્યો. ત્યાં જ 36 પકવાન સાથે મોટી ડીશ, જેમ સાસુમામાં જઈએ ને સુરત, મોટી ડીશ આપે, બધું થોડું 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 મૂકેલું, અને તરત ગરમ ગરમ રોટલી પણ આપે. એમ આની પાસે પણ આવી ગયું. એને પહેલાં તો સમજ જ નહીં પડી, કારણ કે ભૂખ લાગી એટલે પહેલાં તો એણે ખાઈ લીધું અને તૃપ્ત થયો, પાછું પાણી પીધું. પછી વિચાર એવો આવ્યો કે અહીંયા થોડું ઘાસ જેવું છે, તો જો કંઈ ગાદલું બાદલુંની વ્યવસ્થા થઈ જાય તો ખરેખર ગાદલું પણ આવી ગયું અને વિથ પીલો આવ્યો, કારણ કે અમુકને પીલો બહુ ગમે અને માથા નીચે જોઈએ પીલો, એટલે પીલો સાથે આવી ગયો. એટલે એણે પછી થોડું લંબાવ્યું, કારણ કે જમ્યા પછી આ જ સિચ્યુએશન હોય, તમે ભૂખા છો એટલે મને સારું છે બેઠા છો, બાકી જમ્યા પછી એમાં કેટલાય ઊંઘ આવી ગઈ હોત એવું સત્ય છે. તો એ લંબાવતા વિચાર આવ્યો અને એને પહેલેથી પાછું સ્મરણ કર્યું કે મેં વિચાર્યું તો પાણી આવી ગયું, જમવાનું આવી ગયું, ગાદલું આવી ગયું, વિથ પીલો આવી ગયું. અરે ભૂલે ચૂકે જો વાઘ આવી ખાઈ ગયો તો ખરેખર વાઘ આવી ગયો અને એનો કોળિયો બનાવી લીધો, કારણ કે આ જે વૃક્ષ હતું એ કલ્પવૃક્ષ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી આપણને એ વાત અલગ રીતે મૂકે છે કે માણસની અંદર કલ્પવૃક્ષ રૂપી વિચારો પડ્યા છે. સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા લઈને એમણે પ્રવચનોમાં બહુ વધારો કર્યો છે. એટલું જ નહીં, એ વસ્તુ એ સાબિત કરે છે કે તમે જે વિચારશો એ તમારી જિંદગીમાં 100% સત્ય બનશે. અને આ જ મનોવિજ્ઞાનના બાળકો કરે છે. અને અમારું કર્તવ્ય કર્મ પણ એ જ છે કે બાળકોને સાચી દિશામાં જ્ઞાન આપવું. મેં હેતલબેનને એક મેસેજ કર્યો 10:30 ની આજુબાજુ, મૂકા જોડી, કારણ કે
ભાગવતની અંદર 24 ગુરુ બનાવનાર દત્તાત્રેય અવધૂત, એટલે મેં એમને મોકલ્યું કે આમાં રામકૃષ્ણ પરમહંસની ગઈકાલે બુક વાંચી રહ્યો હતો, કારણ કે મારા જે બપોરે પણ લેક્ચર્સ છે નવસારી નગર પ્રાથમિક સમિતિમાં, આખા નવસારી જિલ્લાના તમામ જે શિક્ષકો છે પ્રાથમિક શાળા એ લોકો માટે એક પ્રોગ્રામનું આયોજન થયેલું છે. તો હું થોડું વાંચી રહ્યો હતો, ત્યાં આગળ એક મેં વાંચ્યું, વાત કરું તો મેં વાંચ્યું તો તેની અંદર એવું લખ્યું હતું કે ભાઈ દત્તાત્રેયે 24 ગુરુ પૈકી સંભળીને પણ ગુરુ બનાવી હતી. પણ વાંચતા વાંચતા પછી મને થોડુંક એમ સ્વભાવ્યું કે જરા જોઈ લઈએ 24માં કયા કયા નામ છે ગુજરાતીમાં ને હિન્દીમાં ને, એટલે જોયું તેમાં સંભળી નથી પણ ટીટોળી છે. પણ રામકૃષ્ણ પરમહંસે એમાંથી એને એક વાર્તા સરસ બનાવી, જે લખી છે કે પેલો ટીટોળીએ જોઈ રહી હતી, ટીટોળીને નિમિત્ત બનાવીને વાત મૂકી છે રામકૃષ્ણ પરમહંસે. એમ કહે છે કે ટીટોળી જોઈ રહી હતી, ત્યાં જ એક માછીમાર માછલા મારી રહ્યો હતો, ત્યાં જ એક સમડી આવે છે, માછલી લઈને ઉડી જાય છે. હવે સમજજો, દરેક તમામ જેટલા પણ બેઠા છે એના માટે સમજવાની વાત એ છે કે ઉડી જાય છે તેની પાછળ બીજી સમડીઓ, બીજા કાગળો કાઉ કાઉ કરતા પાછળ પડે છે. પેલી સમડી જેટલી ઝડપમાં જાય છે એટલા એની પાછળ આ લોકો ઝડપમાં જાય છે. એક તબક્કે એ સમડી માછલીનો ટુકડો છોડી દે છે અને નિરાંત એક ઝાડ ઉપર, વૃક્ષ ઉપર જઈને બેસી જાય છે. જે છોડે છે ત્યારે બીજી સમડી એ જે મછલી પકડી લે છે એની પાછળ બીજા કાગડાને સમડી ઉડે છે. આ જે સમડી નિરાંતે બેસી ગઈ એમાંથી રામકૃષ્ણ પરમહંસ આપણને સંદેશ આપે છે, જે છોડે છે ને તેને કોઈ છેડતું નથી. એટલે જીવનમાં ક્યાંક ક્યાંક છોડતા રહેજો, નથિંગ ઇઝ પરમેનન્ટ. એટલે મેં છે ને 10 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ પર મેં ખુરશીનો મોં રાખ્યો જ નહીં, મને નસવો જ નહીં છોડ્યો, ક્યારેય નસવો નહીં છોડ્યો. અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ક્યારે વર્ત્યો હોય એક બી કિસ્સો નથી. હા, કદાચ કોઈક શિસ્તના ભાગરૂપે કોઈકને 2 શબ્દ કહેવા પડ્યા હોય તો એ કયા હશે, કારણ કે 4100 જણનું વહાણ લઈને જ્યારે હું યાત્રા પર નીકળ્યો હોઉં તો કોઈકને ક્યાંક ક્યાંક તો આપણે ઘરમાં પણ 5 જણમાં કોઈકને કંઈ કહેવું પડે તો આ તો 4100નું વહાણ છે અને એટલું જાયજેન્ટિક ટાઇટેનિક લઈને નીકળ્યા હોય તો ક્યાંક ક્યાંક તો ક્યાંક કંઈક ટકોર કરતા હોઈએ છીએ અને કરવી અત્યંત જરૂરી પણ છે અને હિતમાં પણ હોય છે. એટલા માટે કે એટલે મને નશો નથી, કારણ કે છોડે છે તેને કોઈ છેડતું નથી. આ વાસ્તવિકતા છે. ત્રીજી વાત, એક વાત હું સાંભળી રહ્યો હતો, તેમાં એક વાત આવે છે કે કદલી વનની અંદર ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની પૂજા કરવા માટે ફૂલ લેવા માટે અર્જુન જાય છે. કદલી વનમાં જેવો અર્જુન દાખલ થાય છે અને ફૂલ તોડવાનું શરૂ કરે છે તે હનુમંત બેઠા છે, કારણ કે હનુમંત એક એવું વ્યક્તિત્વ છે કે રામને પણ મળ્યા છે અને કૃષ્ણને પણ મળ્યા છે. અને એટલું જ નહીં, આખા પૃથ્વી પર જેટલા પણ ભગવંત થઈ ગયા, જેટલા પણ યુદ્ધો થયા, એમાં આ છે ને એ ક્યારેય હાર્યા નથી. એટલા માટે વીર હનુમંત છે અને દરેક જગ્યાએ સંકટ એની પાસે આવતું જ નથી, માટે સંકટ મોચન પણ કરે છે. એટલે એ સંકટ મોચન બેઠા હતા અને ત્યાં જ અવાજ આવ્યો, એટલે એમણે આંખ ખોલીને જોયું તો અર્જુન હતો. એટલે પૂછ્યું કે તમે કોણ? એટલે કહ્યું કે હું અર્જુન. તો કે અહીં શું કરો છો? તો કે હું પુષ્પ લેવા આવ્યો છું. તો કે તમે કોઈના વનમાં આવો છો, અહીં બેઠા છે ત્યારે પૂછો તો ખરા, પુષ્પ લઈને ડાયરેક્ટ તોડીને જયા કરો છો, આવું કંઈ ચાલતું હશે? તો કે એમાં શું પૂછવાનું? તો કેમ નહીં, તમે કોની શાના માટે પુષ્પ લઈ જાઓ છો? કે મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે પુષ્પ લઈને જાઉં છું. એટલે હનુમંત હસ્યા કે ચલો ઠીક છે, લઈ જાઓ. એટલે અર્જુનને કઈ વાત જચી નહીં કે તમે હસ્યા જે રીતે તે રીતે મને કહો.
એટલે હસ્ય હનુમંતે ચોખવટ કરતા એવું કીધું, હસ્યો એટલા માટે કે જેનો ભગવાન જ ચોર હોય તે ચોરી કરે, એમાં મારે શું બીજું પૂછવાનું હોય? તમારો ભગવાન જ માખણ ચોર હતો તો તમે ચોરી કરે, જેના શિષ્ય બીજું શું એમાં પૂછવાનું હોય? એટલા માટે મને હસવું આવી ગયું. એટલે અર્જુનને જરા ખોટું લાગી ગયું. તે વખતે બી ખોટું લાગતું હોય ને, હા, તો એટલે ખોટું લાગી ગયું. એટલે કે તમારા ભગવાનમાં બી શું હતું? આ વાંદરાને ભાલું લઈને પેલો પુલ બનાવ્યો ને એમાં હતું શું? એના આધાર તો યુદ્ધ એ જીતા હતી પોતાની કેપેસિટી. એટલે હનુમંતે એમ કહ્યું કે ભાઈ તારી વાત સાચી છે કે વાનરને ભાલુએ જે પુલ બનાવ્યો પથ્થર નાખીને એ એટલો મજબૂત છે કે આજે બી સેટેલાઇટ દ્વારા નાસા શોધે તો છે, ભલે ઉપર પાણી આવી ગયેલું છે પણ છે આજે. આ વાસ્તવિકતા છે, તૂટ્યો નથી. એટલે હનુમંતે મજાક કરતા એવું કીધું કે તું પુલ બનાવી શકે છે બાણનો? હા, હમણાં બનાવી દો. અચ્છા, તૂટી ગયો તો શરત? તો કે શરત એક જ કે હું પોતાનું જાન આપી દઈશ, હું મૃત્યુ શૈયા પર બેસી જઈશ, અગ્નિ સળગાવી દઈશ. તો કે તમે? તો કે તું કહેશે તો હું કરીશ. આ તો તે કીધું કે હું મૃત્યુ પામીશ, પણ તું મને જે કહેશે તો હું કરવા તૈયાર છું. એટલે અર્જુન તો પાર્થ હતો એટલે તો એક ક્ષણની અંદર બાણ નાખીને તરત જ આખો પુલ તૈયાર કરી દીધો. હનુમંત કે રેડી? તો કે રેડી. હનુમંતે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુન ઉપર જોઈ તો સૂર્યની પાસે હનુમંત તો વિરાટ સ્વરૂપ છે. પહેલી વખત જોયું કે વિરાટ સ્વરૂપ. કારણ કે હનુમંતમાંથી પાઠ આપણે એ શીખવા જેવો છે કે જ્યારે તાકાત બતાવવાની હોય ત્યારે વિશાળ થઈ જવું, અને જ્યારે બુદ્ધિ બતાવવાની હોય ત્યારે લઘુ થઈ જવું. એટલે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. પહેલો જ પગ મૂક્યો ત્યાં પુલ તો સીધો પાતાળ લોકમાં જતો. અર્જુને કહ્યું કે તૈયાર, હવે તો લાકડા ભેગા કરવા માંડ્યો ચિતા સળગાવવા માટે. મનોમન હનુમંતે કૃષ્ણ સ્મરણ કર્યા કે હે કેશવ, હે માધવ, હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર, આવ, આ તો સળગી જવા માંગ્યા છે. એટલે કૃષ્ણ આવે છે, સાધુ સ્વરૂપ લઈને આવે છે. અને સાધુ સ્વરૂપ લઈને આવે છે અને કૃષ્ણ કહે છે કે ભાઈ શું થયું? કઈ રોટલી બોટલી બનાવો છો? આટલા બધા લાકડા મૂકીને કઈ રોટલી પકાવો છો? એમણે મજાકમાં હસતા કહ્યું, અરે ના ના ના, એમ કે અમારી શરત લાગી અને હું હારી ગયો એટલે બસ મારે મૃત્યુ શૈયા ઉપર બેસી જવું છે, અગ્નિ સંસ્કાર જાતે કરી જવું છે. તો કે કેમ, શું થયું? તો તેણે કહ્યું કે હું ક્ષત્રિય છું અને મેં એકવાર વચન આપેલું પાલન કરવું જ જરૂરી છે. તો કે વચન આપવાનું પાલન તો કરો જરૂરી છે, પરંતુ તમે જે શરત લગાવેલી ક્ષત્રિય તરીકે પાલન કરવું જ જોઈએ. એટલે હનુમાન પાછા મનમાં હસતા હતા કે આ કૃષ્ણને બોલાવ્યો પટાવટ માટે અને આ તો ઉલટું સળગાવે છે. નહીં, ક્ષત્રિય પાલન કરવું જ જોઈએ. પણ કૃષ્ણે પછી પૂછ્યું કે ભાઈ તમે બે જણે શરત લગાવી, ત્રીજું કોઈ હતું? કોઈ સાંભળવાવાળું? તમે બે જ જણે વાત કરી, ત્રીજું કોઈ હતું? તો કે ના. તો કે અમ્પાયર તો જોઈએ ને, હું અમ્પાયર. તમે પાછી શરત, તું પાછા તારથી પુલ બનશે? તો કે હનુમાને કે તારથી પગ પાછો મુકાશે? તો કે હા, પાછો પુલ બનાવ, હું અમ્પાયરિંગ કરીશ, કોણે શું કરવાનું ડિસાઇડ હું કરીશ. પેલા સાધુએ એમ કીધું, કૃષ્ણના સ્વરૂપમાં આવેલા. તો પાછો તો અર્જુને તો પુલ બનાવી કાઢ્યો. પુલ બનાવ્યો ને ફરી પાછું હનુમંતે તો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને જેવો પગ મૂક્યો કઈ થયું નહીં, એ તો આગળ જતા રહ્યા. વળતી ફેરી હનુમંતે જોયું કે નીચે તો કશ્યપનું સ્વરૂપ ધારણ કરીને કેશવ બેઠો છે. એટલે હનુમંત સમજી ગયા, કારણ કે અર્જુનને બચાવવો હતો. એટલે અર્જુને કહ્યું કે ભાઈ હવે તું હારી ગયા છે તમે, એટલે સજા તો કે કૃષ્ણે પેલા કહ્યું, સાધુએ કે સજા, તો કે સજા હું કહીશ. સાધુને કે સજા તમારે નહીં, કે હવે હું કહીશ એને હું કરવાનું છે. પહેલી વાર હારી ગયો, આ વખતે જીતી ગયો, એટલે હું સજા આપીશ. જ્યારે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ ધારણ કરે છે અને કહે છે કે હે અર્જુન, અમને જ્યારે જરૂર પડશે ને ત્યારે એમની સેવા આપણે લઈશું, અમને કંઈ કરવાની જરૂર નથી. અને જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળી શકાય તેમ નહીં હતું, અને જે વખતે હવે કહે છે અર્જુનને કે જા, હવે તું હનુમંત પાસે જા. તો કે ના, મને ડર લાગે છે, કારણ કે એક પગ ઉપરથી પુલ જો પાતાળમાં જતો રહેતો હોય તો તમે જોડે આવો. એટલે હનુમંત
પાસે જાય છે બંને જણા અને વિનંતી કરે છે. કારણ કે હનુમંતે શિવનો અવતાર ન જેનો ગુરુ જ સૂર્ય હતા. તો વિનંતી કરે કે ચાલો, તો કે ભાઈ હું આવું તો ખરો, એક શરત છે. હનુમંત કહે છે મારી શરત છે. કોને કહે છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે મારી શરત છે. તો કે શું શરત છે? તો કે શરત માત્ર એટલી છે કે ભાઈ અમે તો તમે યુદ્ધ કરો વાંધો નહીં, પણ મને કથા સંભળાવવાની, મારે આધ્યાત્મિક નોલેજ જોઈએ. તો કે એ તો ભાઈ યુદ્ધમાં તને કયા આધ્યાત્મિક વસ્તુને સંભળાવવાના ભાઈ, તું કઈ વાત આવી કેવી કરે છે? ના, એમ કે એના વગર તો અમારે તો રામ બી લડતા નહીં, તો એ અમને હજે હજે ઉપદેશ આપતા. એમ કે તો મારે તો ઉપદેશ સાંભળવો જ પડે. તો કે ચાલતો ખરો ભાઈ, ચાલ અમે કંઈ કરશું તારા માટે. એટલે એને રથ બનાવે, જેનું નામ છે કપિધ્વજ રથ, અર્જુનનો રથ. અને કૃષ્ણને જે યુદ્ધ થાય છે કૌરવ પાંડવ વચ્ચેનું, જ્યારે કર્ણ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું તે વખતે જ્યારે કર્ણ અર્જુનને તીર છોડે ત્યારે અર્જુનનો રથ હાલતો પણ નહીં હતો. અને જ્યારે અર્જુન કર્ણને તીર છોડે ત્યારે 4 ફૂટ દૂર રથ જતો રહેતો. એટલે અહંકાર રૂપે અર્જુને કૃષ્ણને કહ્યું કે જો વાલા, નીચે જો, આપણો હાલતો બી નથી, આનો 4 ફૂટ દૂર જતો રહ્યો. ત્યારે કૃષ્ણએ કહ્યું કે નીચેની જો, ઉપર કોણ છે? મિત્રો, આપણી ઉપર કોઈક ને કોઈક છે. અહીંયા જે અસ્તિત્વ છે ને, આપણી ઉપર કોઈક છે, એને માટે આપણે સલામત છીએ. એટલે ક્યારેય અહંકારિતા નહીં કરવી કે હું છું તે સર્વસ્વ છે, એવું કશું જ નહીં. આપણી ઉપર પણ કોઈક છે. એટલે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે અને અર્જુનને કહે છે કૃષ્ણ કે ચાલ તું ઉતર, તો કહે તમે ઉતરો. ના ભાઈ, હું તને કહેવું તેમ કર ને યાર, ઉતર. એટલે અર્જુન ઉતરે છે, કૃષ્ણ ઉતરે છે અને કૃષ્ણ હાથ જોડીને હનુમંતને કહે છે કે આપનું કાર્ય સમાપ્ત થાય છે. જેવા હનુમંત નીકળે છે તરત જ રથ ભડ કરતો સળગી જાય છે. અર્જુન પૂછે છે કૃષ્ણને કે રથ સળગી ગયું? આપણે ઉતર્યા તરત? તો કે એવું નથી, રથ તો ક્યારનો સળગી ગયેલો હતો. આ કપિએ, હનુમંતે આપણને રક્ષિત કર્યા હતા. એટલે મિત્રો, જીવનમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ એ જ વસ્તુ કહે છે કે જીવનની અંદર જે પણ આપણી સાથે કામ કરે છે, ઇઝ અ ગ્રેટિટ્યુડ, એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ ક્યારેય નહીં ભૂલવું જોઈએ. આપણા માટે કોઈ નાનું સરખું પણ કામ કર્યું છે ને, રાધાકૃષ્ણના જીવનમાં સતત મેં આ વાંચ્યું ને, કારણ કે 2-3 દિવસો અગાઉ પણ મેં વાંચ્યું, હમણાં પણ વાંચ્યું છે. આ બધી વસ્તુઓ મને દેખાય છે કે ઉદાહરણ સ્વરૂપે આપું, તમારા મનમાં આઈડિયા ફિટ થશે કે વાત સાચી છે. અને અંતિમ, આજે એટલા માટે પ્રોગ્રામ મેં લેટ કર્યો. અમે 9:30નો જ પ્રોગ્રામ નક્કી કરેલો હતો એકચ્યુઅલી, પણ મારા કેટલાક સ્નેહી સ્વજન મિત્રો, એમાં ખાસ કરીને તેજસ, રેજસ, એ લોકો આવીને મને કહ્યું સર અમે સાંભળવાના, તો એમ કે અમે તમે, એટલે અમને એ લોકોને ઈચ્છા હશે કે ખબર નહીં, મને નહીં ખબર, પણ કે સર આમ તો મૂકું, આપણે તો 9:30 કે 10:30 રાખો, શું ફરક પડે છે, રાઈટ? એટલે 9:30નો કાર્યક્રમ 1 કલાક, 1.5 કલાક જેવો ડિલે થઈ ગયો. પણ અંતિમ જે વાત મારે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી વિશે આપ સાથે શેર કરવી છે તે પહેલાં મેં પુનિતાબેન પાસે મદદ લઈને કહ્યું કે મને પરા અને અપરા મુંડક ઉપનિષદ વિશે થોડીક વાત કરો. એટલે જે હું બોલું છું તે બરાબર યોગ્ય છે કેમ? કારણ મારે પ્રમાણ પણ જોઈએ. જાહેરમાં મંચ પર બોલતા હોય એટલે જ્યારે રેકોર્ડિંગ થતું હોય, યુટ્યુબ પર જ્યારે વિડીયો મુકાય છે, એની પ્રમાણિકતા હોવી જોઈએ. તો કોઈ પણ આપણે નોબડી કેન ચેલેન્જ, હું ચેલેન્જ નહીં કરીશું. એટલે મુંડકો ઉપનિષદની અંદર પરા અને અપરા વિદ્યાની બહુ પૂર્ણપણે સુંદર વાત કરે છે કે અપરા વિદ્યા જે આપણે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે અપરા વિદ્યા છે. પરા વિદ્યા એટલે સ્વ વિશેનું જ્ઞાન, પરમ તત્વ વિશેનું જ્ઞાન ગુરુકુળની અંદર એ આપવામાં આવતું. પરંતુ સમય જતાં ગુરુકુળો નાશ પામ્યા. જેવા ગુરુકુળ ચાલતા એટલે ક્રિશ્ચન મિશનરીએ પણ વિચાર્યું કે અમારા પણ જેમ ગુરુકુળ છે તેમ અમારા પણ ઈશુકુળ હોવા જોઈએ. એટલે મેં તમને એક દિવસ કહ્યું હતું હસતા હસતા કે ઈસુકુળ, ઈસુકુળ, સ્કૂલ, 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 સ્કૂલ. એટલે એકચ્યુઅલી તો ઈસુકુળ જ બોલાય, પણ કેટલાક સ્કૂલ બોલે. એ બી પ્રોનાઉન્સિંગ રાઈટ છે. હાઈસ્કૂલ કે સ્કૂલ તો એકદમ રોંગ પ્રોનાઉન્સિએશન્સ છે. એકચ્યુઅલી ઈસુ લોકોનું કુળ, જેમ ગુરુ લોકોનું કુળ તેમ ગુરુકુળ, નાલંદા, તક્ષશિલા, કાંગડા વિશ્વવિદ્યાલય, એ બધા ગુરુકુળો છે. આ બધા ઈસુ કુળો અને ક્રિશ્ચન મિશનરીએ સ્ટાર્ટ કર્યા ને, એ તો માત્ર એ લોકોનો ઈરાદો આખો જુદો હતો, એની સાથે આપણે કંઈ લેવા દેવા પણ નથી હાલના તબક્કે, અને ચર્ચાનો કોઈ વિષય પણ નથી. પરંતુ
એ જે અપરા વિદ્યા અને પરાવિદ્યા બંને જ્ઞાન આપવાનું હતું, આજે માત્ર ને માત્ર કોલેજોમાં, સ્કૂલોમાં અને તમામ જગ્યાઓએ માત્ર ને માત્ર અપરા વિદ્યાનું જ્ઞાન આપવાનું છે, પરાવિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું નથી. અને ગુરુ કેવો હોવો જોઈએ અને ગુરુએ શું કરવું જોઈએ એ વિશેની 4 બાબતો જે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવનમાં મેં જોઈ છે. એ 4 બાબતો એવું કહે છે, સ્વામી વિવેકાનંદ પણ પોતે એવું કબૂલે છે ને કહે છે, પુસ્તકો વાંચ્યું છે કે કહે છે કે ભાઈ બાળકો તમારા વર્ગમાં જે આવે છે એ બાળકો ઈશ્વરનું જ સ્વરૂપ છે. એટલા માટે હું મારા ગાયડા કોલેજના 4000 બાળકોને પૂર્ણપણે કેન્દ્રમાં રાખીને મારું બાળક કે સર મને આ તકલીફ છે, ઓન ધી સ્પોટ એની તકલીફ હું દૂર કરવા માટે પૂર્ણ પ્રમાણિક પ્રયત્ન કરું છું. મારા બાળકને કોઈ તકલીફ નહીં પડવી જોઈએ, કારણ કે આ જે બેઠા છે એ કોઈ અજ્ઞાનના પુતળાઓ નથી. આ તો જીવાત્માઓ છે, નારાયણ અને લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે. અને આવી ભાવના તમામ શિક્ષકોમાં જો આવી જાય ને તો શિક્ષક અને શાળા, શિક્ષકે પૂજારી બની જાય, શાળા કોલેજે મંદિર બની જાય અને બાળકો દેવી દેવતા બની જતા હોય છે. આવું શુદ્ધ, સાત્વિક અને પવિત્ર વાતાવરણ આપવું જોઈએ, પહેલી વાત કહી છે. બીજી વાત એ કહી છે કે એવા શ્રેષ્ઠ જીવન ચરિત્રો સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા લોકોને પીરસવા જોઈએ બાળકોને, કે જેને કારણે એ પણ ઉત્તમ જીવન જીવી શકે એવી પ્રેરણા, એને જીવવાની તક પ્રાપ્ત થાય. ત્રીજી વાત એ કરી છે કે શિક્ષક પોતે પણ કેવી રીતે સામાન્યમાંથી અસામાન્ય બન્યો છે એનું તાદશ ઉદાહરણ પોતાનું આપવું જોઈએ. મેં ઘણીવાર મારી વાત વર્ગમાં કરી છે ને મેં તો મારા વિદ્યાર્થીઓને ધોરણ 10ની માર્કશીટ પણ એ લોકો પાસે મેં બતાવી નથી, વંચાવી છે. એનું તાદશ ઉદાહરણ છે. મારા બાળકો એટલા હેપી થયા, એટલા હેપી થયા, એટલા ખુશ થયા મારા માર્ક સાંભળીને. બેન બહુ મજા આવી. એ લોકો તે દાડે જે હસ્યા તેવું તો પાછું કોઈ દાડે હસ્યા પણ નથી કે સરના આટલા બધા માર્ક, વાહ માય ગોડ, સર કેટલા બધા માર્ક લઈ આવ્યા ધોરણ 10ની અંદર, કેટલા બ્રિલિયન્ટ અમારા સર. એમાંથી પણ પ્રેરણા મળે. એટલે હું વારંવાર શિક્ષક મિત્રોને કહું છું કે અમારી જેવા ઝીરો પણ વિશ્વમાં હીરો થઈને બતાવે છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે એક મિશન સાથે ચાલતા હોઈએ છે. એટલે આ વાત સ્વામી વિવેકાનંદ પણ સ્વીકારે છે અને સર્વપલ્લી રાધાકૃષ્ણનજી પણ કહે છે. રાધાકૃષ્ણનજી વિશે ઘણી બધી વાતો મૂકી, પણ કેટલીક ચુનંદા વાતો આપ સમક્ષ થોડીક ક્ષણોમાં મૂકીને, કારણ કે 12:36 થઈ ગઈ છે, 4-5 મિનિટમાં મૂકીને આપણે પૂરું કરીશું. મિત્રો, બધાએ જ પોતપોતાની ત્યાં તો 10-15 જો રાખ્યા હોત તો આપણે વિષય પણ ચેન્જ કરવા પડત કે કોઈક વસ્તુ અલગ અલગ બોલો હોય. એનો જન્મની વાત કરી, એ જન્મની વાતમાં થોડીક ક્ષતિ હતી, તે સુધારી દઉં કે એમનો જે જન્મ થયેલો એ એકચ્યુઅલી તિરુતનીમાં થયેલો. તિરુપતિમાં નહીં, તિરુતની 67 કિલોમીટર દૂર છે. અને એ જે તિરુતનીમાં જન્મ થયેલો એ પહેલાં સર્વપલ્લી, જેમ સરે કીધું તેમ સર્વપલ્લી એ બાપ દાદાઓનું ગામનું નામ છે. એમના વડવાઓ 1852-53ની અંદર એ લોકો અહીં આગળ તિરુતની રહેવા માટે આવી ગયેલા છે. મદ્રાસથી 87 કિલોમીટર દૂર આજે પણ સ્થિત છે. અને એ સર્વપલ્લી નેરોલ ડિસ્ટ્રિક્ટમાં આવતું, આ જે છે તે આકોટ ડિસ્ટ્રિક્ટમાં મદ્રાસની ગવર્મેન્ટમાં એ આવતું હતું. અલ્લા રમન સ્કૂલની અંદર અમે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. એના ફાધરની આ તમને 2 રીતે વાત કરીશ. એમની માતા પિતાની ઈચ્છા પૂર્ણ એવી કે બાળકને વૈદિક શિક્ષણ જ હિન્દુ શાસ્ત્રનું મળવું જોઈએ. અને પ્રાથમિક શિક્ષણ જ્યારે તિરુતનીમાં પ્રાપ્ત કર્યું ને એમણે 97 સુધી 95 સુધી, તો તે વખતે એમણે વૈદિક શિક્ષણ જ અપાવ્યું. એમની પૂર્ણ ઈચ્છા હતી. ને લોકો રાધાકૃષ્ણમાં બહુ શ્રદ્ધા રાખતા હતા, એટલે છોકરાનું નામ જ રાધાકૃષ્ણ રાખી દીધું એમણે. એટલે ત્યાર પછી એમણે બહુ જ નાની ઉંમરે 1896ની અંદર એમને તિરુપતિ મોકલ્યા. બહુ 8 વર્ષની ઉંમર માત્ર છોકરાની. અને તિરુપતિ મોકલ્યા અને તિરુપતિ જઈને હર્મન્સબર્ગ ઇમ્પેજિકલ મિશનરી સ્કૂલની અંદર એમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાં એવું લખે છે લેખકો કે ત્યાં જ ગવર્મેન્ટ આવી ચૂકી હતી, અંગ્રેજ, અને બધું જ અંગ્રેજી અને ક્રિશ્ચનનું બધું જ ભણવા માંડેલા હતા. એટલા માટે એને જે મૂળભૂત શિક્ષણ હતું તે પ્રાપ્ત ન થયું, પણ ક્રિશ્ચન ધર્મ વિશે એને
બાઇબલ આખું મોઢે કરી નાખ્યું. આખું બાઇબલ પ્રાથમિક શાળામાં અમને કંઠસ્થ હતું. એક વિદ્યાર્થી શું નહીં કરી શકે. અને જેમ શિલ્પાએ કહ્યું તેમ એ શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી, કારણ કે આખું બાઇબલ જે મોઢે કરી નાખે એ રમવા નહીં જાય. બોલો, પીટીના પીરિયડમાં બી રમવા નહીં જાય, એ પુસ્તકો વાંચતો હોય. આટલો પુસ્તકનો જીવ એ વ્યક્તિ. એટલા માટે આજે આપણે વાત કરવી પડે, આખા વિશ્વએ વાત કરવી પડે, જ્યાં જ્યાં ભારતીય વસે છે ત્યાં ત્યાં વાત કરવી પડે, નોંધ લેવી જ પડે. આવું વ્યક્તિત્વ અલગ છે. અને મને આનંદ એ વાતનો છે કે બે વ્યક્તિનું જીવું છું, માત્ર વાત નથી કરતો. અને વાત આટલા કોન્ફિડન્સથી એટલા માટે બોલાઈ રહી છે કે આ લોકોનું જીવું છું. એક તો સ્વામી વિવેકાનંદને જીવું છું ને એક સર્વપલ્લી રાધાકૃષ્ણને લિટરલી જીવું છું. મારા વિચારવાણી વર્તનમાં અપ્લાય કરું છું. જે આ લોકોને વાંચ્યા પછી મને જે લાગ્યું છે તે અપ્લાય કરવાનો હું સતત જાગૃત રહીને પ્રયત્ન કરતો હોઉં છું કે ક્યાંક કંઈક સ્ટેપ ચૂકાઈ ન જાય. એટલે ત્યાં આગળ એને બાઇબલ શીખવવામાં આવ્યું. પછી તે કોલેજમાં જેમ વાત કરી તેમ અગાઉનું શિક્ષણ એમના કાકાને ત્યાં જે પુસ્તક હિતેશભાઈ વાત કરી કે પુસ્તક ભૂલી ગયા હતા ને દર્શનશાસ્ત્ર સાથે એમણે એલિઝાબેથ રોડમન વુરહી કોલેજમાં એડમિશન લીધું. વેલ્લોર ગયા અને વેલ્લોરની અંદર જ્યારે એડમિશન લીધું 1903 સુધી ભણ્યા. ત્યાં FA એટલે ફેલો ઓફ આર્ટ્સ, જેને ઓલ્ડ મેટ્રિક કહેતા આપણે, ફર્સ્ટ ક્લાસ સાથે એમણે પાસ કર્યું. ત્યાર પછી જે એમની યાત્રા શરૂ થઈ એ યાત્રા બહુ ગજબની એટલા માટે છે કે 1904ની અંદર જ્યારે મદ્રાસની એટલી સુંદર કોલેજ હતી એ ક્રિશ્ચન કોલેજ, એમાં એમણે એડમિશન લીધા પછી જે એની હાલત થઈ છે, એને હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા ડગવા માંડી. ત્યાં આગળ જે ક્રિશ્ચન ત્યાંના જે પ્રિન્સિપલ હતા એ કોલેજના મિસ્ટર સ્કિનર હતા, વિલિયમ સ્કિનર હતા. એમને જે ભણાવતા દર્શનશાસ્ત્ર એ વિલિયમ સ્કેનર હતા. એમને જે અંગ્રેજી ભણાવતા એ વિલિયમ મિલર હતા. એમને જે ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાન ભણાવતા એ ડૉક્ટર આલ્ફ્રેડ હોગ હતા. અને એ સ્કોટલેન્ડના ચર્ચમાંથી આવેલા ડાયરેક્ટ ચર્ચ પાદરી હતા. આવા જે ક્રિશ્ચન જે શિક્ષકો ભણાવતા ને તો ક્રિશ્ચન ધર્મની જ વાત કરતા. ધર્મ રૂપાંતરણ કરવાની પૂર્ણ પ્રયાસ કર્યો, પણ એ રૂપાંતરિત ન થઈ શક્યા. પણ એને ઉલટી હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા જે ડગી ગયેલી તે વધી. કારણ એણે હિન્દુ ધર્મને શ્રીમદ ભાગવત ગીતા વાંચી, એણે બ્રહ્મસૂત્ર વાંચ્યું, એણે પુરાણો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા. અને એની ઉપર લખાયેલી ટીકાઓ ટિપ્પણ એ શંકરાચાર્યની હોય, રામાનુજાચાર્યની હોય, નિંબકાચાર્યની હોય, એવા જે લખાઈ ગયેલા ભાષ્યો એમણે અભ્યાસ કર્યા. અને એણે બહુ સરસ કીધું કે પરમ તત્વ એ કોઈક ને કોઈક છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે. એની શ્રદ્ધા પાછી ડેવલપ થઈ સર્વપલ્લી રાધાકૃષ્ણની. અને પછી જે એમની આગળ જે યાત્રા ચાલે છે એ કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કરીને 1909ની અંદર MA પ્રથમ કક્ષાએ પાસ કર્યા પછી મદ્રાસની બીજી કોલેજ છે પ્રેસિડેન્ટ કોલેજમાં એ અધ્યાપક તરીકે સહ-અધ્યાપક તરીકે સિલેક્ટ થયા. હમણાં જીવનમાં બહુ મુશ્કેલી આવી છે. અને 1909, 10, 11માં તો એમણે પોતાને જે મળેલા મેડલ્સ બધા જ એને ગીરવી મૂકી દેવા પડ્યા. અને કોર્ટમાં કેસ પણ થયેલો એમની વિરુદ્ધની અંદર. એટલી ગરીબ પરિસ્થિતિએ માણસ ભણ્યા છે ને, જેમ દીકરી કહ્યું તો પૂર્ણપણે શિષ્યવૃત્તિથી જ ભણ્યા છે. પૈસા પેરેન્ટ્સ પાસે હતા નહીં. એ તહેસીલદારની અંદર ક્લર્ક તરીકેના વીરાસ્વામી નોકરી કરતા હતા. એટલે 1909માં સહ-અધ્યાપક એને બહુ જ જરૂર હતી. પણ 60ની જગ્યાએ એને પેલી ટ્રેનિંગ કોલેજ હતી એટલે એને 30 રૂપિયા માસિક પગાર સાથે. અને તે વખતે એના 1903માં 8/5/1903ને દિવસે તો એમના શિવકમ્મા દેવી સાથે મેરેજ થઈ ગયેલા, માત્ર 15 વર્ષની ઉંમરે. અને ત્યારે શિવકમ્મા દેવીની ઉંમર માત્ર 10 વર્ષ હતી. ત્યારે બાળ લગ્ન થતા હતા. એટલે ઘર સંસાર ચલાવવો કેવી રીતે મોટો પ્રશ્ન હતો. એટલે તમે માનશો નહીં, આ શિક્ષક વિદ્યાર્થીને ઘરે જઈને ટ્યુશન આપતા, સમજાવતા અને એ આમદની આવતી એમાંથી પોતે ઘર ચલાવતા. મિત્રો, જેણે ગરીબી જોઈ હોય ને તે જ ઉન્નતિ કરે એવું મારું આજે રાધાકૃષ્ણજીના જીવન પરથી મેં શીખ્યું છે કે જેણે ખરેખર ફાટેલા કપડાં પહેરેલા, આજના ફાટેલા નહીં, હા જુદો અર્થ નહીં કરશો તો બેઠા બેઠા હે ને, તો તે કદાચ એ કરી શકતા હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે 1909ની અંદર અને 1911માં જ્યારે મનોવિજ્ઞાનના મૂળ તત્વ પુસ્તક છપાયું પછી એમને થોડીક ઇન્કમ થઈ અને પછી એ થોડાક પૈસા પાત્ર થયા. 1912
11 પછી 1916 સુધી ત્યાં આગળ રહ્યા. 1917ની અંદર એમની નિમણૂક મૈસૂર યુનિવર્સિટી મહારાજા કોલેજમાં અધ્યાપક તરીકે. 1921માં સર આશુતોષ મુખર્જી કલકત્તા યુનિવર્સિટી વાઇસ ચાન્સલર એમની દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમણૂક કરી. 1926-25ની અંદર સૌપ્રથમ વાયલર નવી યુનિવર્સિટી સ્થપાઈ, ત્યાં 1 વર્ષ સુધી ભણાવવા ગયા. 25ની અંદર જ એમને વર્લ્ડ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની કોન્ફરન્સમાં એમને સર જગદીશચંદ્ર બોઝ સાથે રહેવાની તક મળી. અને 1909માં એક કિસ્સો તો જાણવા જેવો હતો કે ડૉક્ટર સીવી એમનું જે પ્રવચન હતું એની શૈલી એટલી સુંદર હતી કે લોકો સાંભળવા ટોળેના ટોળા આવતા હતા. અને એને આધારે એક મંચ ઉપર ડૉક્ટર સીવી રામન ઉપસ્થિત થઈ ગયા હતા એમને સાંભળવા માટે. એવો એમનો વાણીનો પ્રભાવ હતો. જ્યારે અધ્યાપક બન્યા ત્યારની 1909ની વાત કરું છું મિત્રો. અને 1926માં યુનિવર્સિટીએ વેલ્લોર યુનિવર્સિટી દીક્ષાંત પ્રવચનમાં એમને બોલાવ્યા. અને જેમ હિતેશભાઈ રાજ રાખ્યું આપું કે મને એટલું બહુ પસંદ નહીં પડ્યું બધું, પણ એમણે રાજ રાખ્યું તેમ વેલ્લોર યુનિવર્સિટી પણ રાજ રાખ્યું હતું કે એમને જાણ કર્યા વગર પહેલી 1924માં માનદ PhDની ડિગ્રી એમને આપવામાં આવી. ત્યાર પછી તો કલકત્તા યુનિવર્સિટીએ આપી. ત્યાર પછી તો વિશ્વની 100 જેટલી યુનિવર્સિટી એમને PhD ડિલીટ અને અન્ય ડિગ્રીઓને આપવામાં આવી. કારણ કે ડિગ્રીઓ નાની હતી એના વ્યક્તિત્વની સામે. એટલે કોઈ દેશ એવો બાકી નહીં હશે. કેટલાક દેશો છે, અમેરિકા છે, કેનેડા છે, UK છે, જર્મની છે, રશિયા છે, તેહરાન છે, પેનિન્સ્યુલા છે, અલગ અલગ યુનિવર્સિટીએ પોતાની ડિગ્રી, નેપાળ છે, ભૂતાન છે, આવી અલગ અલગ દેશના યુનિવર્સિટી એમને 100 જેટલી યુનિવર્સિટી માનદ ડિગ્રી પ્રાપ્ત કરી. મિત્રો, કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એ વ્યક્તિત્વ ભણ્યા નથી, શીખ્યા નથી, એ જીવ્યા છે. 1931ની અંદર વોલ્ટર યુનિવર્સિટીમાં જ્યાં PhD ડિગ્રી આપી, એ જ યુનિવર્સિટીએ એમને VC બનાવ્યા 1931થી 1936 સુધી. નવાઈ લાગશે, 1937માં પંડિત મદન મોહન માલવીય નજર એમની પર ગઈ અને BHU બનારસ હિન્દી યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર 10 યર્સ માટે, 10 વર્ષ માટે બનાવ્યો 1937થી 1948 સુધી. નવાઈ લાગશે, આપણું ગુજરાત પણ બાકાત નહીં રહ્યું એમની પ્રતિભાથી. એટલે ગુજરાતમાં સર સયાજીરાવ ગાયકવાડે સિવિલાઇઝેશન અને કલ્ચર ચેર તરીકે 1904માં એમની નિમણૂક કરી અને આ જીવન અહીં તો એમની ચેર રહી છે. કલકત્તામાં સમ્રાટ જોર્જ પંચમની ચેર એમને આપવામાં આવી 1921 પછી, સર આશુતોષ મુખર્જીના વિદાય પછી. અને એટલું જ નહીં, સર આશુતોષ મુખર્જીના વિદાય પછી જ્યારે એક પ્રવચન આપવા લંડન ગયા હતા, કારણ કે એણે 1926માં જ્યારે નિમણૂક કલકત્તા, જેમ સરે કીધું તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના આપતે વ્યાખ્યાન મળે, કેમ્બ્રિજ યુનિવર્સિટી હક્સલે વ્યાખ્યાન મળે, આમંત્રણ મળ્યું. 6 મહિના અહીંયા ભણાવ, 6 મહિના VC, અને ત્યાં કલકત્તા પણ ભણાવવાનું. આટલો બધો કાર્યભાર સંભાળતો વ્યક્તિ ક્યારે એમ નથી કહેવું કે હું બિઝી છું. એણે હંમેશા કહેવું ઇઝી છું, હું બહુ સરળ ઉપલબ્ધિઓને પ્રાપ્ત. અને બાળકોને મળવા માટે તો હંમેશા, જેમ અબ્દુલ કલામ જે રીતે હાજર રહેતા તેમ એ હાજર જ રહેતા. બાળકોને કોઈ દિવસ નાસીપાસ કરીને કાઢ્યા નથી. એટલે વડોદરા પણ બાકી નહીં રહ્યું. અને 1948માં UGCના ચેરમેન, આપણો જે પગાર પંચ નિમે છે, યુનેસ્કોના ચેરમેન 1948માં, 1949થી 1952, જેમ સરે વાત કરી રશિયન રાજદૂત 1952થી 1962, ઉપરાષ્ટ્રપતિ 1953થી 1962, દિલ્હી યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર 1954, ભારત રત્ન એવોર્ડ. એટલું જ નહીં, ભારતે તો ભારત રત્ન એવોર્ડ 1954માં આપ્યો, પણ બ્રિટન ગવર્મેન્ટે તો 1931માં એમને નાઇટહુડ, સરનો ખિતાબ આપ્યો, નાઇટહુડ ટેમ્પલ્ટનનો ખિતાબ આપ્યો 1931માં. આ વ્યક્તિત્વ છે. અને ત્યારે અંગ્રેજ લોકોના રાજ હતા. તે પહેલાંની જે 31ની જે વાત કરું છું તે મિત્રો. 1956માં પત્નીનું મૃત્યુ, 1962-67 ભારતના બીજા રાષ્ટ્રપતિ, 1964માં સાહિત્ય અકાદમીના એ પ્રેસિડેન્ટ બન્યા. અને 17/4/1975ના દિવસે એમણે પોતાના દીકરા ગોપાલ સાથે, કારણ કે એમને 4 છોકરીઓ અને 2 છોકરા, તમે એક છોકરું તો નાનું તરત જ એક્સપાયર થઈ ગયું હતું, પણ જે ગોપાલ એમનો છોકરો હતો તેને પણ સાહિત્ય ક્ષેત્રે આગળ ખૂબ સારું કામ કર્યું. એની જે 3જી 4થી પેઢીમાં જે છે તે VVS લક્ષ્મણ એમનો નેફ્યુ થાય છે, ભત્રીજો થાય છે. આ બધું કંઈક શોધવાનો પ્રયાસ કર્યો કે એટલીસ્ટ હું મારા બાળકોને પીરસી શકું, એવો બહુ વિનમ્ર પ્રયાસ હતો. આજે થોડો કાર્યક્રમ લેટ શરૂ થયો છે, તો આપણે એક વ્યક્તિ વિશેષની વાત કરવી હોય તો કેટલું ટૂંકાવું.
પણ ખબર નહીં થોડુંક વધી ગયું છે, પણ ક્ષમા કરશો, કારણ કે આજનું મારું પ્રવચન ગારડા કોલેજમાં મેં ટીવાયના બાળકોને આજે જ કહ્યું કે હું ગારડા કોલેજમાં 33 વર્ષથી અધ્યાપક તરીકે સેવા બજાવું છું. એમાં બીજું મારું પ્રવચન છે ગારડા કોલેજમાં કીનોટ સ્પીકર તરીકેનું, બીજું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મેં 10 વર્ષ થયા, તેમાં પહેલું છે મારું. હું હંમેશા ના પાડું છું કે મારું પ્રવચન શું હોય, મને તો લોકો બધા સાંભળ કરતા જ હોય, પણ એમાં અશ્વિનની જીત, હિતેશભાઈની જીત કે નહીં, આ વખતે શિક્ષક દિન નિમિત્તે તમે બહાર બધી જગ્યાએ જાઓ છો તો આપણી કોલેજને પણ ન્યાય મળે. એટલે કેટલાક શિક્ષક મિત્રોની પણ ઈચ્છા હતી કે સર અમે ક્લાસમાં જઈએ કે શું કરીએ, એટલે મેં પછી એમની પર છોડ્યું કે તમારી ઈચ્છા હોય તો જાઓ, નહીં તો અહીં બેસવું હોય તો હું ના નથી પાડતો. એટલે મેં હા પણ નહીં કર્યું, ના પણ નહીં કર્યું. એટલે મને આઈડિયા આવે કે કેટલાને સાંભળવાની જિજ્ઞાસા છે. હમણાં પણ મારા 2-3 અધ્યાપકો સ્ટાફમાં બેઠા છે, કારણ કે આપણે સૂચના એવી આપેલી કે ફ્રી હોય ત્યારે આવવું. હમણાં તો સમય જ પૂર્ણ થઈ ગયો છે, પણ જ્યારે આપણે બોલતા ત્યારે મેં જોયું તો ત્યાં આગળ મારા 2-3 અધ્યાપકો એમને કંઈક કામ જ કરતા હશે, કારણ કે અમને પેપર કાઢવાના ને બહુ બધું કામ મળે. પણ એક વિનંતી અમે સ્વરૂપમાં એવી કરેલી કે જે અધ્યાપક ફ્રી હોય તો ઉપર કોઈ, આ તો મારો કાર્યક્રમ છે, મારી કોલેજનો મારો કાર્યક્રમ છે, એ તો હવે કંઈ બહુ મોટી વાત નહીં કહી શકાય. જી આપણે તો ઘરના જ કહેવાઈએ અને કોઈ મહેમાન પણ ન કહેવાઈએ, પણ આપણે કોઈ માટે પણ આવે તો આપણે કહ્યું પેલા જરાક ફ્રી હોવ તો આ છોકરાઓને પ્રોત્સાહન મળે કે સર લોકો બી આવેલા છે. એ સર લોકો તો નીચે બેઠા હોય, છોકરાઓ ઉપર બેઠા હોય, તો કંઈ એટલે ફ્રી હોય ત્યારે આપણે એવી આપણે બહુ ફ્લેક્સિબલ રહેલા છે હિતેશભાઈ, નહીં? હા, એટલે તમે આવ્યા દરેક અધ્યાપકનું હું ઋણ અદા કરું છું, કારણ કે મને સાંભળવા એ કંઈ બહુ કંઈ મોટી વાત નથી, પણ આ તો બધી આનંદિતા જેવા કોઈરાએ મને મોટો બનાવ્યા કરે કે સરનો એક શબ્દ એ બ્રહ્મ છે. એટલે આનંદિતાનો હું આભાર માનું છું, પ્રિયાંશીનો પણ આભાર માનું છું, કારણ કે એ લોકોએ જે શબ્દની અંદર એ લોકોની જે ભાવના હતી એ લોકોના જીવનની અંદર એવા તમામ બાળકો, આ તો ઉદાહરણ સ્વરૂપ છે, એવા તમામ બાળકોનું એક વસ્તુ તો મેં કર્યું છે કે મારા તમામ બાળકોનો ગુસ્સો તો મેં ઓછો કર્યો અને કદાચ નાશવંત કર્યો છે, જેને સાયકોલોજીમાં એંગર મેનેજમેન્ટ કહેવાય. જેમ સ્ટ્રેસ મેનેજમેન્ટ આવે, ટાઈમ મેનેજમેન્ટ આવે, તેમ રિલેશન મેનેજમેન્ટ બી આવે, તેમ એંગર મેનેજમેન્ટ બી આવે. જેમ EQ, IQ અને SQ આવે, તેમ આ બી અમારો એંગર મેનેજમેન્ટ છે. એટલે એ બાળકોના માતા પિતા અનુભવ કરે છે. તો આજનો કાર્યક્રમ રાખવા બદલ IQAC, મારા વાઇસ પ્રિન્સિપલ હિતેશભાઈ, મહેશભાઈ, અશ્વિન સાયકોલોજી ડિપાર્ટમેન્ટ જે મારું જ છે એ તમામનું, અને મારા તમામ અધ્યાપકો અને મારા મનોવિજ્ઞાનના તમામ બચ્ચાઓ જે બેઠા છે એનું ખરેખર અંતઃકરણપૂર્વક હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર તો શું માનું, કૃતજ્ઞતા વ્યક્ત ઇઝ માય ગ્રેટિટ્યુડ ટુ ઓવર હિયર. તમે લોકો અહીંયા છો એ વાતની મને ખૂબ આનંદ છે. થોડો સમય વધારે થયો તો ક્ષમા કરજો. આજની ચર્ચાને માત્ર સર્વપલ્લી રાધાકૃષ્ણના ચરણોમાં ભેટ આપીને મારી વાણીને અલ્પ વિરામ આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.